સાબર આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બ્રહ્માકુમારીઝ દ્વારા ગાંધીનગરમાં ઝોન સ્તરની મીટિંગ, સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ માટે વિશેષ સેવા પ્રોજેક્ટની રૂપરેખા તૈયાર કરાઈ। અમારા સાબર આવાજના રિપોર્ટર કરશનભાઈ કે વણકર હિંમતનગર તરફથી મળતી માહિતી મુજબ ગુજરાતમાં દરેક સરકારી કચેરીઓમાં ઈશ્વરીય સંદેશ આપવા માટે ગાંધીનગર મુકામે મીટિંગ મળી। બ્રહ્માકુમારી ઓમ શાંતિ વિભાગ દ્વારા ગુજરાત ગવર્મેન્ટ સેવા પ્રોજેક્ટની ઝોન સ્તરની મીટિંગ તારીખ 17મી મે રવિવારે સવારે 9:30 થી 2 વાગ્યા સુધી ગાંધીનગર મુકામે યોજાઈ। મીટિંગના એજન્ડા જોતા અને ગુજરાત સરકારની તમામ નાની મોટી કચેરીઓમાં ઈશ્વરીય સંદેશ આપવો ને સશક્ત ભારત માટે કર્મયોગ માટે 33 જિલ્લાઓ તથા 251 તાલુકા પંચાયતો તથા 156 નગરપાલિકાઓ તથા 17 મ્યુનિસિપલ કોર્પોરેશન તથા 35 મંત્રાલયની કચેરીઓમાં સચિવાલય ખાતે ઈશ્વરીય સંદેશો આપવા એજન્ડા બહાર પાડવામાં આવેલ। તેમાં મુદ્દા પ્રમાણે દરેક કલેક્ટરને પ્રોજેક્ટલક્ષી પત્ર આપવા માટે તે પત્ર તૈયાર કરવાની વિગતો સમજાવી તથા મોટા શહેરોમાં મ્યુનિસિપલ કમિશનર અને મેયરને પત્ર આપવો તથા પત્રમાં કઈ વિંગના કયા સેવા પ્રોજેક્ટ અને કાર્યક્રમનો ઉલ્લેખ કરવો તથા કર્મચારી અને અધિકારીઓ માટે ભિન્ન પ્રવચનો અને સેમિનારના ટોપિકો તૈયાર કરવા તથા દરેક મોટા સેવા કેન્દ્રો ઉપર પ્રોજેક્ટ લોન્ચિંગની રૂપરેખા તૈયાર કરવી તથા અમુક પ્રવચનોની ટિપ્સ તૈયાર કરવી તથા દરેક જિલ્લા પંચાયત કચેરી, તાલુકા પંચાયત કચેરી, નગરપાલિકા અને કમિશનર કચેરીમાં 1 કલાકના પ્રોગ્રામ માટે રૂપરેખા તૈયાર કરવી તથા સંસ્થાના અમુક કયા સારા વિડીયો તેના પ્રોગ્રામમાં લેવા તે પણ તૈયાર કરવા તથા રક્ષાબંધન પર સર્વે કચેરીઓમાં રક્ષાબંધન વિશે પ્રોગ્રામ આપવા તથા તમામ કલેક્ટર, તમામ મ્યુનિસિપલ કમિશનર, IPS, IS, FS અધિકારીઓને પર્સનલ રક્ષાબંધન વિશે પ્રોગ્રામ તૈયાર કરવો તથા પોલીસ સુરક્ષા, હોમગાર્ડ વિશે વગેરે સેવાઓ અંગે પ્રોગ્રામ તૈયાર કરવા તથા દરેક સબ ઝોનને તમામ જિલ્લા, તાલુકામાં અને નગરપાલિકા કચેરીઓની સેવા અંગે માહિતી આપી તથા પ્રોજેક્ટની સેવા માટે ઝોન સ્તરે કમિટી બને અને દરેક ઝોનમાં 1-2 કોઓર્ડિનેટર મૂકવા બાબતે વિચારવું તથા પ્રોજેક્ટ માટે ડિઝાઇન મટીરિયલ, શોર્ટ વિડીયો તૈયાર કરવા અંગે વિચાર્યું તથા દરેક પ્રોગ્રામના સમાચાર સંકલન અંગે વિચાર કરવામાં આવ્યો। અન્ય જરૂરી મુદ્દાઓ ધ્યાનમાં લેવા। ओम शांति। बड़ों के आशीर्वाद होते हैं। बाबा का, सरला दीदी का, भारती दीदी का, हमारी नेहा दीदी का और आप सबके आशीर्वाद हम सबके ऊपर है। और बाबा कराने वाला है, बाबा करा रहा है, आगे बढ़ा रहा है, हाथ पकड़ करके बाबा चला रहा है। और बाबा की छत्र छाया के नीचे हम सब सदा के लिए सेफ हैं, बाबा की गोद में हैं। बाबा की गोद बिल्कुल इतनी अच्छी है कि बाबा की गोद में जब बैठ जाते हैं तो हमारा कोई भी कुछ नहीं कर सकता है। ये सेफ्टी वाली गोद है बाबा की। तो बाबा की गोद में हम सभी सेफ हैं। बाबा की सेवा में, बाबा की याद में हम लोग सदा खुश रहें, सबको खुश रखें। बाबा सदा खुशियों के झूलों में झुलाता रहे, आगे बढ़ाता रहे। आज बहुत अच्छे संकल्प मिले हैं सेवा के। बाबा उन संकल्पों को पूरा करेंगे। हमारी नेहा दीदी इसमें कई सालों से सेवा कर रही है और आज सब ने भी बहुत अच्छी तरह से बड़े दिल से अपने अपने संकल्प दिए हैं। तो बाबा कुछ कराने वाला है कमाल और बाबा कराएगा। और भले आज लास्ट में ये आज शुरुआत हुई लेकिन आप सब से फास्ट जाएंगे और फर्स्ट नंबर में आएंगे। ओम शांति। बहुत खुशी हुई। अगर कुछ तकलीफ पड़ी हो तो तकलीफ नहीं पड़ी है। बाबा ने आज मुरली में जन्मदिन मनाया तो हमारे प्रोजेक्ट का जन्मदिन है। जी हाँ, सच्ची बहन। अब नेहा दीदी टोनी खिलाएंगी आपको जन्मदिन की। सभी को मीटिंग में मजा आया।
जो तरह से मीटिंग में जाए आप खड़ा करे तो ऐसे नहीं लगा ना कि दूर दूर से आए हो, ट्रैवल करके आए हो। तो अच्छा है, न्याय बैंक को भी विशेष धन्यवाद, आपकी अध्यक्षता में मीटिंग हुई। બધા જ ફેકલ્ટીના પોલીસ ડિપાર્ટમેન્ટની ત્યાં સેવા હતી, તો બહુ સારી સેવા થઈ. જે ડિપાર્ટમેન્ટમાં પોલીસ ડિપાર્ટમેન્ટમાં જઈએ છીએ તો એટલો બધો રિસ્પેક્ટ રિગાર્ડ આપે છે. તો અત્યારે તો જે સેવા થઈ તો તરત જ ત્યાંના 2 ડિપાર્ટમેન્ટના એસપીની બદલી થઈ ગઈ હતી, પણ એ કહીને ગયા હતા કે હવે પછી આ સેવાને તમે આગળ વધારજો. ટ્રાફિક પોલીસમાં પણ એ લોકો આપણને એટલા રિસ્પેક્ટથી જોવે છે કે નહીં, આ બહેનોની સેવા એટલે બહુ સારી સેવા. સેન્ટર પર એ લોકોને ઇન્વાઇટ કર્યા હતા, એમાં આપણા દિલીપભાઈ પણ હતા. તો 250 પોલીસ કર્મચારીઓ અને બધા ઓફિસર્સ આવેલા હતા. એ લોકો એટલા ખુશ થયા વાઇબ્રેશનથી કે એ લોકો કીધું કે દર વખતે અમારું આવી રીતના અમને બોલાવો અને આવી સેવા કરો. અને હમણાં જે સમર કેમ્પ પૂરો થયો તો સમર કેમ્પમાં 125 બાળકો આવ્યા, તેમાં ડૉક્ટરોના અને બધા ઓફિસરોના બાળકો હતા. તો એનો અનુભવ એ હતો કે એક દિવસ માટે બાળકો આવવાની ના પાડતા હતા કે અમે નહીં જાય, તો અમે કીધું કે તમે જાઓ, એક દિવસ અનુભવ કરો, કાલે પછી કોર્સ નહીં કરીએ. તો એ મજા એવી આવી કે બીજે દિવસે અમે જોયું તો પોતાની રીતના તૈયાર થઈને જવા નીકળી ગયા કે ના અમારે જવું છે. તો એના કારણે એના મા બાપ પણ બધા આપણે મેડિટેશન કોર્સ માટે તૈયાર થયા અને કહેવા માંડ્યા કે અમારે હવે આવી રીતના મેડિટેશન કોર્સ કરવો છે તો અમે ક્યારે આવીએ. તો આ રીતના સેવાઓ ચાલે છે. બહેનોની દવાઓ અને એના થકી જ જે પણ કાર્ય કર્યું હતું ઓડિયો વિઝ્યુઅલ એ પોસિબલ હતું, કેમ કે મોટાઓની દવાઓ સાથે છે. તો જ્યારે જ્યારે દીદીજી કે મોટાઓ કંઈ પણ સેવા માટે કહે છે તો હાજી કરીને સેવા કરતા રહીએ છીએ, તો ખૂબ સરળ બની જાય છે. થેન્ક યુ દીદી. ઓમ શાંતિ. અનેક ભાઈ આપણે અનુભવોને શેર કર્યા અને સાંભળ્યા. અને ન્યાયાલયને વિનંતી કરું કે સરકારમાં આપણે કોઈ પત્ર લખવો હોય કલેક્ટરને કે સીએમને કે કોઈને બી, તો કયા વર્ગ માટે આપણી પાસે કંઈક ટીમ છે કે મટીરિયલ છે, આપણને ન્યાયાલય જાહેર કરશે. આજે ન્યાયાલય છે. શાંતિ હેલ્થ સેવા આપે છે. તો આપણે એમનો કોન્ટેક્ટ કરશું તો આપણા કનેક્શનમાં છે, અંડરગ્રાઉન્ડ કનેક્શનમાં છે, એટલે આપણો નંબર આપ્યો હતો. નેક્સ્ટ લેવલમાં એસ્ટ્રોનોમર ડૉક્ટર રાવલ સાહેબ કરીને છે, જેમને સ્પીકર તરીકે આપણે ત્યાં સર્વરમાં લઈ ગયા હતા. પણ અમારું સેન્ટર હજી નાનું પડે છે, એટલે અમે એવું કહીએ કે આપ ડાયરેક્ટ એમનો કનેક્શન કરશો કે જે એસ્ટ્રોનોમર છે, જે પ્રોપર હળવદના છે. એટલે હળવદ સાથે કનેક્શન છે, પણ હું એવું વિચારીશ કે આપ એમની સાથે ડાયરેક્ટ કનેક્શન કરશો તો આપણે એમના થ્રુ કારણ કે શિક્ષા પ્રભાગમાં જે એનઈપી પ્રોગ્રામ છે 2020 એમાં પોતે ઇન્વોલ્વમેન્ટ से धनागर सेंटर पर रहते हैं और कांस्टेबल पुलिस में 10 साल से सेवा कर रहे हैं. और मेरा अनुभव ये था कि जब सिक्योरिटी विंग की सेवा आई तो मैं संकोच करती थी अधिकारियों के साथ बात करना, पुलिस वालों के साथ. फिर जब सिक्योरिटी विंग की सेवा हुई तो अब मेरा वो फोबिया था ना, डर का, वो चला गया है. अब सामने से मैं सर को ऐसे बोलती हूँ कि ये करना चाहिए, ये करना चाहिए. आप बाइक चला लो. बाइक नहीं, स्कूटी. સરસ, થેન્ક યુ. નાઇસ. ચલો આપણને કહેવાય કે પ્રથમ સરસ થયું. આપણે સંભળાવી દીધો. કૈલાસ સ્થિતિના આપ અને સલાહ દીધીના આપ 35 વર્ષથી સરકારમાં છો અને કોઈ પણ ડિપાર્ટમેન્ટની સેવા હોય સરકારની તો દીદીની ખૂબ સુંદર એક આજ્ઞાકારી, વફાદાર અને વિશ્વાસુ ખૂબ સુંદર રીતની ગવર્મેન્ટમાં સેવા આપે છે એવા બાબાના રતન હરીશભાઈ ગોહિલને નિવેદન છે. કાર્યક્રમના વોટ ઓફ થેન્ક્સ આપશે. कैला दीदी, पहले टोली के पहले आपके आशीर्वचन चाहिए. इसके नाम टोली नहीं लेंगे, 2 शब्द आपके चाहिए. बराबर है दीदी? शांति.
શરીરનું નામ ડૉક્ટર અનિલભાઈ છે, मेडिकल कॉलेज पाटन में एडिशनल डीन में प्रोफेसर हेड ऑफ डिपार्टमेंट में रोल बजाय है। अभी बहुत डिस्कशन हुआ, एक इम्पोर्टेंट चीज़ मैं बोलना चाहूँगा। कुछ ऑर्डिनरी मीटिंग में बोला था मैंने भी इसको हाईलाइट किया है कि गुजरात गवर्नमेंट में कर्मयोगी योजना चिंतन शिविर चलता है सभी डिपार्टमेंट वालों के लिए कि उनकी एक्टिविटी एकदम परफेक्ट हो, तो गुजरात गवर्नमेंट उनकी चिंतन शिविर करती है। तो हम भी और सेंट्रल लेवल पे भी द्रौपदी मुर्मू ने भी कर्मयोगी योजना का शुभारंभ किया है आशा दीदी की तरफ से एडमिनिस्ट्रेटर नीति। तो मैं यही कहना चाहूँगा कि उसका हवाला देके, उनका जो रेफरेंस देके हम गुजरात गवर्नमेंट में जाएं, तो चीफ सेक्रेटरी से हम कॉन्टेक्ट करें तो सभी डिपार्टमेंट उसके अंदर आ जाते हैं। जो कर्मयोगी योजना सभी के लिए लागू होती है, तो एक एक डिपार्टमेंट को पकड़ने की बजाय चीफ सेक्रेटरी या चीफ मिनिस्टर के थ्रू उस कर्मयोगी योजना का हम रेफरेंस लेके, तो जो सेंट्रल गवर्नमेंट का प्रोजेक्ट, सेंट्रल गवर्नमेंट का जो प्रोजेक्ट होता है स्टेट गवर्नमेंट खासकर गुजरात गवर्नमेंट करती ही 100%। तो अगर वो हम करें तो बहुत इजी हो जाएगा हमारे लिए सेवा करना और सभी डिपार्टमेंट के लिए हो जाएगा। तो मेरा यही है कि हम उस योजना को रेफरेंस लेके और चीफ सेक्रेटरी या चीफ मिनिस्टर से अगर कॉन्टेक्ट करें तो हमारा सभी काम सुना। वो जो ऑर्डर करेंगे वो सभी कलेक्टर को मानना पड़ेगा, सेक्रेटरीज को मानना पड़ेगा। પોલીસ ડિપાર્ટમેન્ટની પણ તાલીમો ચાલે છે, આખા ગુજરાતમાંથી ત્યાં તાલીમ માટે એ આવતા હોય છે। નવી ભરતી થતી હોય તો એ પણ આવે અને જૂના જે તલાટી મંત્રીઓ હોય એ પણ આવે છે। તો તારા દીદીના અમારા ત્યાં પ્રોગ્રામ સતત કોઈ પણ તાલીમ જ્યારે હોય ત્યારે આપણે રાજ્યોની તાલીમ આપવા માટે અમે આમંત્રિત કરીએ છીએ અને જુનાણા સેન્ટરથી અમને પૂરેપૂરી સેવા ત્યાંથી પ્રાપ્ત થાય છે। દીદી વારંવાર ત્યાંથી આવે છે, કૈલાસ દીદી પણ ત્યાં આવે છે કોલેજની અંદર અને અમારા કાર્યક્રમો ત્યાં એ કરીએ છીએ। આંગણવાડી બહેનોનો ગયા વર્ષે આખું વર્ષ અમારે એ તાલીમો ત્યાં ચાલી છે અને તલાટી કેન્દ્રની તો દર મહિને ક્યારેય પણ ખાલી હોતી નથી અને એ સેવા પણ ત્યાં બહુ મોટી એ ચાલી રહી છે। ખાસ અગત્યની હમણાં જો એ ભાઈએ એક વાત કરી કે આપણે ચિંતન શિબિરની આવું જો આયોજન કરીએ તો આપણી સેવા માટે સૌથી વિશેષ અને સારું છે। તમામ ડિપાર્ટમેન્ટોની અંદર આ ચિંતન શિબિરનો આયોજનો અને એનું પ્રોવિઝન એ સરકારની અંદર હોય છે અને એમના જ ખર્ચે એ લોકોને ઉદાહરણ આપું કે પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી અમે પણ એક કાર્યક્રમનું આયોજન ત્યાં કરેલું 50-50નું ગ્રુપ અને ત્યાં આવે આપણા રાજ્યોને એ તાલીમ આપણે એને આપીએ અને ફરીથી પાછું બીજું ગ્રુપ આવે એમના જ ખર્ચે અને આપણે એ તાલીમ આપી શકીએ એ વધારે સારું અને યોગ્ય રહેશે। हाँ, અમારું જે સેન્ટર ચાલે છે અને આખા ગુજરાતમાં કલેક્ટર દ્વારા ત્યાં એમને ઓર્ડર થતા હોય છે। આંગણવાડી બહેનો એનો જે એના સચિવ અને જે ડાયરેક્ટર હોય છે એ લોકો દરેક જિલ્લામાંથી ત્યાં એ લોકોને ટીમ મોકલે છે। એક તલાટીઓની પણ ટીમ જે છે એ પંચાયત રાજ વિકાસ એજન્સીમાંથી હા સરકાર બધું છે ત્યાં વ્યવસ્થા। 75 દિવસની તાલીમ હોય છે, 30 દિવસની તાલીમ હોય છે, એ રીતે અલગ અલગ હોય છે। એ બધું ત્યાં એ ગવર્મેન્ટ કરે છે, ટોટલી ગવર્મેન્ટનો આખો પ્રોજેક્ટ હોય છે, અમારે ત્યાં તાલીમ આપવાની હોય છે। અને આજે 4-5 ડિપાર્ટમેન્ટ સંભળાય આખા ગુજરાત લેવલની ફિઝિકલ એજ્યુકેશન કોલેજ છે, એનો સ્પેશિયલી હોલ છે અને ત્યાં અધિકારીઓ આ શિબિર ત્યાં રાખતા છે। નેહાદીબેન વિનુભાઈ ચિમનભાઈ સરાબિયા જીએટીમાંથી આપણો આ સર્ક્યુલર પાસ થાય। ચિમનભાઈ આ हमारे गांधीनगर में अथवा जिला में जो भी एडमिनिस्ट्रेशन में संकળાયેલા અધિકારીઓ પદાધિકારીઓ દરેકને થોડો ઘણો અનુભવ છે કે એની પૂરો અનુભવ જાણો છો કે બાબાનું જે કાર્ય છે, બાબાનું જે કાર્ય છે એ સરળતાથી બને
અને બાબાનો સંદેશ કે બાબાને પ્રત્યક્ષ કરવાની આપણી જે જવાબદારી છે એ આપણે કરવાની છે. કૈલાસ દીદીનો એક જ લક્ષ્ય છે કે મોટો પ્રોગ્રામ કરવાનો છે. એટલે દીદીને જે કરવાનું છે ને એ સંકલ્પ હજુ કંઈ રજૂ કર્યો નથી કે અહીંયા ગાંધીનગરની અંદર જે આપણો હોલ છે મહાત્મા મંદિર ત્યાં એવો મોટો પ્રોગ્રામ થાય અને એ મોટો પ્રોગ્રામ જે થાય એટલે એ આપણા ગુજરાતના દરેકને જવાબદારી લેવી પડે અને એવો પ્રોગ્રામ આપણે કરીએ જેથી કરીને આ વિશ્વમાં સેવા થાય. એક આપણે અમદાવાદ કર્યું એવી રીતના. એટલે આમ તો ઇન્ડિયા ગુજરાત સરકારના દરેક પ્રોજેક્ટ જોડે સંકળાયેલો છું અને 40 વર્ષથી યુથ સર્વિસિંગ અને કલ્ચરિટી એટલે રમતગમત સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દરેક પ્રવૃત્તિઓ બજેટ અને પ્રોજેક્ટનું કામગીરી કરતો હતો. લગભગ તો 2010થી આપણા મોદી સાહેબના પ્રોગ્રામ તેલમાં આપો એ 10થી 16 સુધી કરે અને કલ્ચર પ્રોગ્રામ દર વખતે કરીએ છીએ ટીમના પ્રોગ્રામ કરીએ છીએ. એટલે અહીંયા આપણે મહાત્મા મંદિરમાં એક મોટો પ્રોગ્રામ થાય એ સેવા આપણી ગુજરાતમાંથી બધે કલ્ચરે વર્લ્ડમાં એવી આશા રાખીએ. એટલે એના માટે જે ગવર્મેન્ટને આપણે પ્રોજેક્ટ તો કરીએ પણ પૈસા એટલે જેને કહેવાય બજેટ એટલે બજેટ ક્યાંથી લાવવું. હવે આપણે ગુજરાત સરકારને ખર્ચી થાય આજથી લગભગ 52 વર્ષ પહેલાં ગોધરામાં હું પહેલી વાર ગયો હતો ને ત્યાં એક કાર્યક્રમ કરવાનો હતો. એ વખત ફક્ત મારી ઉંમર 19 વર્ષની હતી અને હું કલેક્ટરને ડાયરેક્ટ મળવા માટે ગયો અને એમને કહ્યું કે મારે આ રીતે કાર્યક્રમ કરવાનો છે, બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય તરફથી આપને આવવાનું છે. આપ આવશે એવું નહીં પણ આપને આવવાનું છે. એ વખતે મને લાગે છે એસટી હલદાર સાહેબ હતા ને એમણે હા પાડી એટલે 60 કાર્ડ છપાવ્યા, 60 વેચ્યા, એમાંથી 55 જણા એટલે ડેરિંગ જોઈએ. ઓફિસર્સને સેવા કરવી હોય તો ડેરિંગ જોઈએ. બીજી વસ્તુ છે આત્મવિશ્વાસ. ડેરિંગ શબ્દ ના આવે. અત્યાર સુધીના લગભગ 50 વર્ષનો અનુભવ એ છે કે સેવાના કોઈ પણ કાર્યની અંદર, કોઈ પણ ઓફિસની અંદર મને અત્યાર સુધી અસફળતા મળી નથી. દરેક કાર્ય. બીજી એક સજેશન છે, આપણો મેગા પ્રોજેક્ટ છે ગવર્મેન્ટની સર્વિસ માટેનો. 13મી ફેબ્રુઆરીના રોજ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ એનું લોન્ચિંગ કર્યું તો એમાં હું પણ ગયો. હવે આપણો જે પ્રોજેક્ટ છે એ ગુજરાત લેવલનો છે. એના માટે ચીફ મિનિસ્ટરને મળીને ગુજરાત લેવલનો એક લોન્ચિંગ પ્રોગ્રામ થાય અને પછી દરેક જિલ્લાની અંદર જેમાં 15 જિલ્લાઓનો પ્રોગ્રામની શરૂઆત કરીએ છીએ તે ત્યાં થાય. એટલે આ એક વાત છે અને આના માટે આ પ્રોજેક્ટ માટે એક ગવર્મેન્ટને આખો પ્રોજેક્ટ તૈયાર કરીને એમને આપીએ એમને અને સાથે સાથે ગવર્નરને પણ આપીએ અને એ આપ્યા પછી એમને એમના દ્વારા જો સર્ક્યુલર નીકળે કે ભાઈ આ એક પ્રોજેક્ટ અને આ સબ્જેક્ટ છે એમનું ગવર્મેન્ટનો જ છે કર્મયોગ, તો એ કર્મયોગ માટેનો કાર્યક્રમનો આ જે પ્રોજેક્ટ છે એ ત્યાંથી સર્ક્યુલર નીકળે તો ઘણું ઇઝી થઈ જશે. આપણે કોન્ટેક્ટ કરીશું, પાછા કન્વિન્સ થાય ન થાય એટલે એક વખત ખૂબ સારું. અત્યારે જે વાત થઈ જે ટ્રેનિંગ છે એ તો મોટું પ્લેટફોર્મ છે કે કારણ કે એ ટ્રેનિંગ છે દરેક માટે કમ્પલસરી છે. કોઈ પણ નવી ભરતી આવે તો તલાટી હોય તો તે છે આંગણવાડી હોય તો આ બધા કેમ્પ તો આવવાના છે. એમાં જો આપણે જે દીદીને લઈ જાય છે એવું પ્લેટફોર્મ મળે તો એ કામ થઈ શકે. અને એમાં ફર્સ્ટ વાત કરી કોઈ પણ જિલ્લાના કલેક્ટર છે એ આંગણવાડીના બધી કોઈ પણ પ્રકારે એની અંદર ઓર્ડર કરી શકે. હું આપને વાત કરું કે હમણાંનો અનુભવ થઈ શક્યો નથી ખરું પણ એ આપણા સેન્ટરમાં નથી ગુજરાતમાં. થરાદની અંદર
કલેક્ટરે મને જાતે બોલાવીને કીધું કે થોડા પરિસ્થિતિ હતા બોલાવી મને કહ્યું મારે આટલા પ્રોગ્રામ કરવા અને સ્પષ્ટ આખું આ મહિનામાં કરવાના હતા. મને મીનવાઇલ હી ટ્રાન્સફર ને એને તો એમ કહ્યું સરપંચને લઈ જાઉં 50-100 જણ હું ઘરે કરીશ તો સરપંચનું કાર્યક્રમ કરો, મહિલા માટે ગર્ભ સંસ્કારના કાર્યક્રમ મારે કરવા છે. સેન્ટ્રલ પોર્ટમાં આવી ગયા કલેક્ટર સાહેબ. આ હી વોઝ અ વેરી ઇનિશિયેટિવ પર કહેવાનો છે કે જો કલેક્ટર તારે હેપેટિક કલેક્ટર અહીં આવી ગયા છે કમિશનર તરીકે, કમિશનર ગાંધીનગર. એટલે એને મને કહેલું જવાનું તો મે મહિનાની 15-17મી જવાનું હતું મીનવાઇલની ટ્રાન્સફર. એટલે હવે આપણા જે વોન્ટેડ ટ્રાન્સફર છે એમાં આવી ગયા છે. એટલે કહેવાનો અર્થ એ છે કે કલેક્ટર જિલ્લાની અંદર મુખ્ય વ્યક્તિ છે, એનો સંપર્ક કરવામાં આવે અને આપણા પ્રોજેક્ટ રજૂ કરવામાં આવે. અમે એટલે એની સેવાઓ કરીએ છીએ તો એ લોકો તૈયાર છે. મારું નામ ભરતભાઈ છે. મારું એક સજેશન છે આમાં કે આપણે સેવા તો ઘણી બધી કરીએ, અત્યારે લેટર પર લખીશું પછી બરાબર તો પહેલાં આપણે શું કરવા માંગીએ છીએ, આપણે પરમિશન મળે પછી શું કરીશું એ અંદર લેટરમાં સ્પષ્ટ હોવું. બીજું અત્યાર સુધી આટલી બધી રીંગો છે એના દ્વારા મેજર જે એક્ટિવિટી થઈ ગયો એના ફોટા અને એના રિપોર્ટિંગ સાથે આપેલું છે તો એ લોકો હાઇલાઇટ કરીને આપણે એલાઉ. હા એટલે એની સાથે ફોટોગ્રાફી મૂકવા પછી નાતા સુધી કયા કયા પ્રોગ્રામો કર્યા શોર્ટ બનાવવું એ પોતાએ અંદર મૂકી દેવાય, વર્ડમાં અંદર મૂકી દેવાય ફોટો અને નીચે આ લખેલું તો તેમને ખબર પડે કે આવી આવી એક્ટિવિટી. 8 વર્ષ મેં ગાંધીનગર મહાનગરપાલિકામાં વધારાની નોકરી કરી. અમારા જે વાઘેલા સાહેબ આપણો ગીર સોમનાથમાં કલેક્ટર તરીકે ગયા ત્યાં આગળ અને બહુ સરસ સેવાઓ થાય છે. એટલે આપણે 17 જે મહાનગરપાલિકાઓ છે ને એની હેડ ઓફિસ ગાંધીનગરમાં છે. એટલે હેડ ઓફિસમાં આપણે કાગળ કલેક્ટરવાળો જે નાખી દીધું છે આગળ તો બધી મહાનગરપાલિકાઓને એ લોકો સૂચના આપશે. કોર્પોરેશન જે મેઇન છે એ જિલ્લા કલેક્ટરનું તંત્ર છે. કોર્પોરેશન એનું હેડ ઓફિસ એ ગાંધીનગરમાં છે. अधिकारी विंग में आपका नाम लिखा है शैलेश भाई, नरेश भाई हिम्मतनगर, भरत भाई कलोल, नीरज भाई गांधीनगर, हरीश भाई गांधीनगर, मंदर भाई गांधीनगर, शंकर भाई कमिश्नर तरीके महेंद्र भाई बहनों ने બધા નામ લખે દરેક માં એક જરૂર છે. હવે એજ્યુકેશન ની સેવામાં पर्सन भी करनी होती है उसमें से कुछ भी और हर ट्रेनिंग का सर्टिफिकेट मिलता है. उसमें हर IIM बड़ी बड़ी संस्थाओं के ट्रेनिंग प्रोग्राम उसमें डले हुए हैं. तो उसमें मैं सर्च कर रहा था तो मुझे आर्ट ऑफ लिविंग संस्था के प्रोग्राम दिखाई दिए, श्री अरविंदो के दिखाई दिए. तो हम गवर्नमेंट को अप्रोच करके उसमें हमारा ब्रह्मा कुमारी की तरफ से एक ट्रेनिंग प्रोग्राम्स उसमें ऐड करवा सकते हैं. जो हर गवर्नमेंट ऑफिसर के मोबाइल में वो आई गॉट करनी होगी ऐप है और उनको वो ट्रेनिंग सर्टिफिकेट्स उनके एनुअल परफॉर्मेंस अप्रेजल रिपोर्ट में उनको वो दिखाने होते हैं. तो उसमें अगर हमारी संस्था भी जुड़ जाए तो बहुत अच्छा रहेगा. जी जी सेंट्रल लेवल से. तो उसमें खाली एक ऐप में हमारे कुछ ट्रेनिंग प्रोग्राम जैसे स्ट्रेस मैनेजमेंट है कुछ है तो वो डलवाना. जी जी तो वो डलवा दिए जाएंगे. तो और दूसरा एक सजेशन है दीदी कि हर डिपार्टमेंट के कुछ मतलब दिवस सेलिब्रेट होते हैं. जैसे मैं सेंट्रल गवर्नमेंट ऑडिट डिपार्टमेंट इंडियन ऑडिट एंड अकाउंट्स में सीनियर ऑडिट ऑफिसर हूँ. तो नवंबर में हमारा ऑडिट दिवस मनाया जाता है, ठीक है ना. तो उसके लिए फंड दिया जाता है कि आप सेलिब्रेट कीजिए अपने ऑडिट दिवस को और आउटरीच प्रोग्राम करिए. तो उसमें आउटरीच प्रोग्राम में कोई ऐसा प्रोग्राम रखे जो सब अधिकारी उपस्थित होते हैं तो उनको इंटरेस्ट रहता है ऐसे स्ट्रेस मैनेजमेंट, पीपल मैनेजमेंट ऐसे प्रोग्राम. तो वो हमें फंड देते हैं. तो मैंने जैसे ऑडिट भवन अहमदाबाद में ईश्वर भवन में ईशिता दीदी का स्ट्रेस मैनेजमेंट का एक प्रोग्राम उनके फंड से करवाया था ऑडिट दिवस पे, ठीक है ना. तो ऐसे हर डिपार्टमेंट में अप्रोच किया जाए कि आप कोई दिवस सेलिब्रेट कर रहे हो तो उसमें हमको थोड़ा सा एक प्रोग्राम दे दीजिए आपके दिवस के लिए. एक छोटा सा हम आपके अधिकारियों का स्ट्रेस मैनेजमेंट प्रोग्राम कर देंगे. અને હમણાં આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ગવર્મેન્ટની સેવાઓની. તો હું સમજુ છું કે આપણે 5-6 ડિપાર્ટમેન્ટને હાઇલાઇટ કરીએ અને એમનો સંપર્ક કરી અને ત્યાં આપણી વિંગ્સની સેવાઓના જે તે પ્રોજેક્ટ છે
એને આપણે લાગુ કરીશું તો હું માનું છું કે આપણને એમાં સફળતા મળે. જેમ આપણો મેડિકલ વિંગનો પ્રોજેક્ટ છે નશા મુક્ત ભારત, એ ભારતનો મતલબ ભારત સરકારનો પણ પ્રોજેક્ટ છે, તો એની જોડે આપણા MOU પણ થયેલા છે. તો આ પ્રોજેક્ટના અંતર્ગત તમે ગવર્મેન્ટ સાથે કોઈ બી રીતે કોરસ્પોન્ડન્સ કરશો તો એ લોકો તૈયાર થઈ જ જશે, કારણ કે એમનું કામ છે, આપણે ખાલી એમને મદદ કરી રહ્યા છીએ, સપોર્ટ કરી રહ્યા છે. તો એ પ્રોજેક્ટમાં એ લોકો આપણને કોઈ બી રીતે મદદગાર થઈ શકે. એવી રીતે ગવર્મેન્ટના મહિલા સશક્તિકરણના ઘણા પ્રોજેક્ટ છે. આમાંથી જે અત્યારે ફિલ્ડમાં કામ કરતા હશે એને મારા કરતાં વધારે અનુભવ હશે કે મહિલા સશક્તિકરણના કેટલા બધા પ્રોજેક્ટ ગવર્મેન્ટના છે. ફક્ત એ પ્રોજેક્ટમાં આપણને એ લોકો ક્યાં સાંકળી શકે છે અથવા આપણે એમને ક્યાં મદદ કરી શકીએ છીએ, જો એ એક ટેગલાઈન આપણને મળી જાય તો મહિલા સશક્તિકરણ ગ્રામ પંચાયતથી લઈ જિલ્લા પંચાયતથી લઈ નગરપાલિકા સુધી આપણે આપણી સેવાઓનો વિસ્તાર વધારી શકીએ એમ છીએ. એટલે એ પ્રોજેક્ટ પણ લઈ શકાય મહિલા વિંગનો. એ સિવાય જો હમણાં જ બેને બતાવ્યું કે રતનબેને બતાવ્યું કે સામાજિક ન્યાય વિભાગ તરફથી આપણે જે પેલો ભારત સરકાર જોડે MOU કર્યું છે, તો ગુજરાત સરકાર પણ આ સંગમનો જે પ્રોજેક્ટ છે સિનિયર સિટીઝન્સ માટેનો, તો એ પ્રોજેક્ટ આજકાલ બધી જગ્યાએ ઘણી બધી સામાજિક સંસ્થાઓ પણ એને હાઇલાઇટ કરી રહી છે, કારણ કે વૃદ્ધો એકલતાનો અનુભવ કરે છે, દીકરાઓ વહુઓ છોડીને જતા રહેતા હોય છે, તો એના સમયે એ આત્માઓને સશક્ત બનાવીએ, એમ્પાવર્ડ કરીએ અને એમની દુઆઓ કેવી રીતે લઈએ એ આ પ્રોજેક્ટ દ્વારા આપણે બહુ સારી રીતે એડ કરી શકીએ છીએ. એટલે એ પણ આપણે કન્સિડર કરી શકાય. એ સિવાય ગવર્મેન્ટના અધિકારીઓ કે જેમની ચિંતન શિબિરો ચાલતી જ હોય છે, તો એ ચિંતન શિબિરોમાં આપણને ક્યાં એ લોકો ઇન્વાઇટ કરી શકીએ અથવા આપણે એમનો સંપર્ક કરીને આપણો લાભ કેવી રીતે લઈ શકીએ, જો એનો એપ્રોચ કરવામાં આવે તો અધિકારીઓની ખૂબ સુંદર સેવા આપણે કરી શકીએ એમ છીએ. અને એ સિવાય બાળ વ્યક્તિત્વ વિકાસ, બાળકોના પણ ઘણા બધા પ્રોગ્રામ થતા હોય છે. જો અત્યારે બી આપણે સમર કેમ્પ ચાલતા હોય છે, ગુજરાતના ઘણા સેવા કેન્દ્રો ઉપર બાળકોના સમર કેમ્પ ચાલતા હોય છે, તો એ સમર કેમ્પમાં તમે કોઈ પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને બોલાવો તો એ લોકો આવીને એમને ગાઈડલાઈન આપી શકતા હોય છે. મેડિકલ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને બોલાવો તો હેલ્થના કનેક્શનના એ લોકો લેક્ચર બાળકોને આપી શકે છે અથવા ગાઈડલાઈન આપી શકે છે. કોઈ ટ્રાફિક પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી કોઈને બોલાવો તો ટ્રાફિક સેન્સ કરાવી શકે છે. ડિજિટલ આજકાલ મોબાઈલનો જે વ્યાપ વધી રહ્યો છે, તો ડિજિટલ ડિટેક્સ ઉપર પણ ઘણા બધા ગવર્મેન્ટના સ્ટાર્ટ કર્યા છે, તો એ લોકોનો એપ્રોચ કરીને બાળકોના પણ વ્યક્તિત્વ વિકાસના પ્રોગ્રામમાં પણ આપણે એમનો સહયોગ લઈ શકીએ છીએ. એમને આઈડિયા મળશે કે આ લોકો બાળકો માટે કેટલી સેવાઓ કરે છે, તો એમના જે પ્રોજેક્ટ છે એમાં આપણું ઇન્વોલ્વમેન્ટ એ લોકો લેતા જશે. એવી જ રીતે યુવા ઉત્થાનના પણ ઘણા પ્રોજેક્ટો છે, તો યુવાઓના વિકાસ માટે પણ એ પ્રોજેક્ટમાં ક્યાં આપણે મદદ કરી શકીએ છીએ એ રીતના એ ડિપાર્ટમેન્ટનો કોન્ટેક્ટ પણ કરી શકે. અને જેમ હરીશભાઈએ કીધું કે ડિપાર્ટમેન્ટમાં સ્વયંની સુરક્ષાની સાથે સમાજની સુરક્ષા અંતર્ગત ક્યાંય આપણને મળે ચાન્સ તો પોલીસ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરીને એમની સેવાઓનો લાભ લેવો જોઈએ. હું તમને સંભળાવું કે અમારી પાસે અટલાદરા સેવા કેન્દ્રમાં ત્યાંના પોલીસ કમિશનર જોડે બહેનોએ ખૂબ સરસ કોન્ટેક્ટ કર્યો અને એમને કીધું કે તમે તમારા પોલીસ ડિપાર્ટમેન્ટના જેટલા પણ અધિકારીઓ છે કે કર્મચારીઓ છે, આ 50-50ની બેચ અમને આપો અને અમે એમને સેન્ટર પર જ 2 કલાક એમ્પાવર કરીએ. અને પોલીસ કમિશનર એટલા સારા હતા કે એણે કન્ટિન્યુઅસ 1 મહિના સુધી પોતાના બધા જ પોલીસ ડિપાર્ટમેન્ટના 50-50ની બેચ બનાવી અને એ લોકોને ત્યાં મોકલ્યા સેન્ટર ઉપર. અને એમાંથી એટલી સરસ સેવા થઈ કે આજે બરોડામાં તમે ક્યાંય જાઓ તો ટ્રાફિક વાળાને બોલવા માટે સન્માન
જાગે કે આ બહેનો કેટલી સારી સેવાઓ કરે છે, કેટલી સરસ પાલના આપે છે. એક આપણી ઇમેજ સંસ્થાની ખૂબ સુંદર આપણે એના દ્વારા બનાવી શકીએ. તો એ રીતે પોલીસ ડિપાર્ટમેન્ટની પણ સેવા કરી શકીએ છીએ. એવી જ રીતે એમણે આંગણવાડીની બહેનોની સેવા કરી કે આંગણવાડીના જે ડિપાર્ટમેન્ટના જે એમના સાંસદ હતા એમનો સંપર્ક કર્યો અને કહ્યું કે તમારી આંગણવાડીની બહેનોને અમારી પાસે સેન્ટર પર મોકલો. અને એ આંગણવાડીની બહેનો પણ 70 ગ્રુપના સેન્ટર પર આવીને આખા બરોડા જિલ્લાની ડિપાર્ટમેન્ટના આપણા ગાંધીનગર હોમગાર્ડ કમાન્ડન્ટ વિષ્ણુભાઈ અહીંયા બેઠા છે. એ પણ બહુ સુંદર આનો કાર્યક્રમ જ્યારે પણ રક્ષાબંધનો જોઈએ છીએ એનો ખૂબ સુંદર રિસ્પોન્સ હોય છે. ઇવન એટલે સુધી કે ગાંધીનગરમાં જ્યારે ગુજરાત લેવલના કે કોઈ પણ આપણા ભૂકેશના મોટા ગાંધીનગર લેવલનો મોટા પ્રોગ્રામ હોય એમાં આપણે કોઈ પણ પ્રકારની આપણે પર્સનલી મદદ માંગી હોય છે તો આપણને મદદ પણ કર્મચારીઓની સિક્યુરિટી માટે મળતી હોય છે. આખી વાતમાં સમજવા જેવું છે કે આપણે બહુ ક્લોઝ સેન્ટરમાં તો ખાસ કરીને મારી તો એક એ વાત હતી કે અત્યારે હાલ જે ગ્રામ વિકાસના કામો હોય એ ગ્રામ વિકાસના કામોની અંદર અત્યારે પ્રભારી મંત્રીશ્રીઓ દરેક જિલ્લા આપી દીધા હોય છે. પ્રભારી મંત્રીશ્રીઓ અને સચિવ તરીકે હું માનું છું અને કલેક્ટરશ્રી કામ કરતા હોય છે. અને એની અંદર સંકલન સમિતિની અંદર જે ગ્રામ વિકાસના જે મુદ્દાઓ હોય એ મુદ્દાઓની અંદર આપણા જે સંસ્થા આપણી બ્રહ્માકુમારી સંસ્થા અને સરકારના જે ગ્રામ વિકાસના કામો હોય એની અંદર કેટલીક સમાનતા હશે. એ સમાનતાની અંદર આપણે જે કંઈ કામ કરી શકીએ એ કામ આપણે કલેક્ટરશ્રી દ્વારા જાણીએ કે ભાઈ અમારી સંસ્થા આ કામ કરવા માગે છે. ઘણી વખત આ સંસ્થાઓને NGO તરીકે પણ આ સરકાર આપણને મદદ કરતી હોય છે અને NGO તરીકે આપણને સ્વીકારતી હોય છે. એટલે જો આપણે જે કંઈ આપણી સમાનતા હોય આપણા જે કંઈ ગ્રામ વિકાસના કામો નક્કી કરેલા હોય સંસ્થા અને સરકારના જે હોય એમની અંદર જે સમાનતા હોય આપણે કામ કરવા માનો કે બાળકોના કુપોષણ વિશે હોય કે સ્ત્રી સશક્તિકરણ વિશે જો કંઈ કામગીરી કરવાની હોય તો આ કામગીરીની અંદર આપણે જે સંસ્થાની મદદ થઈ શકીએ તો એ સરકાર આપણને ગ્રાન્ટ આપશે અને આપણે પણ કામ સીધું કરી શકશું. પણ એ પ્રમાણે એ કામ કરવું હોય તો કલેક્ટર કક્ષાએથી નક્કી કરાવવું પડશે. નીચે જે કામ કરવું પડશે એ નીચે કામ જલ્દી કોઈ નહીં એટલા માટે કરે કે જ્યાં સુધી કલેક્ટરશ્રી અથવા તો DDO જે ઉપરના કમિશનર કક્ષાના જે અધિકારી સીધો હોય એ નીચેની તાલુકા પંચાયતો અથવા તો નગરપાલિકાઓ અથવા તો એમના ચીફ ઓફિસર હોય કે TDO હોય કે ગ્રામ પંચાયત લેવલની તલાટીઓ જે કામ કરવાના હોય તો એથી જ્યાં સુધી આદેશ નહીં આપે ત્યાં સુધી એ લોકો કશું કામ કરી શકશે નહીં. એટલે પહેલાં આપણે જે કંઈ કામ કરવા માગીએ છીએ આપણી સંસ્થા દ્વારા એ કામ ત્યાં આગળ નક્કી કરીને પછી આપણે એમ કહીએ કે ભાઈ અમે આ તાલુકામાં કે આ જિલ્લામાં કામ કરવા માંગીએ છીએ અને તમે જે તે કર્મચારી હોય એ કર્મચારીને તમે સૂચન આપી દો તો અમે એ પ્રમાણે ત્યાં આગળ અમે એમનો કોન્ટેક્ટ કરશું અને એ પ્રમાણે કામગીરી કરી શકશું. એટલે આપણે નીચેના પાયાના લેવલથી શું કે જે રીતે કામ કરવું છે એ કેવી રીતે કામ કરવું તો જ આપણે આગળ જઈ શકશું. બાકી અહીંયા જો આપણે વાતો કરશું તો એ આપણે કામ કરી શકશું નહીં. પણ નીચેના લેવલ સુધી આપણે જે કામ કરવા માંગીએ છીએ એ કામ ત્યાં આગળ તલાટી કક્ષાએ TDO કક્ષાએ ચીફ ઓફિસર કક્ષાએ ત્યાં આગળ થાય અને એ પ્રમાણે એ લોકોનો આદેશ મળે તો એ પ્રમાણે આપણે કામ કરશું અને આપણને સહકાર મળશે. ઓમ શાંતિ. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.